નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. મિત્રો, જે નવા નવા યુટ્યુબર્સ હોય છે વિડીયો બનાવતા હોય છે અને લાઈવ પણ કરતા હોય છે, પણ અમુક સમયે તેમને લાઈવ કરવામાં પ્રોબ્લેમ આવે છે. જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અમુક યુટ્યુબર્સને આવા ઇસ્યુ આવતા હોય છે કે ભાઈ તમે લાઈવ કરી શકશો નહીં. તો તમે આ જોઈ શકો છો કે યુટ્યુબ તરફથી તમને એક ઈમેલ પણ કરે છે અને તમારા લાઈવની અંદર એક આવો ડિસ્પ્લેમાં આવું બતાવે છે કે તમે લાઈવ કરી શકશો નહીં. હા, તો વાત કરીએ હવે કે આવું શા માટે બતાવે છે. તો એનો એક મોટો જે ઇસ્યુ હોય છે તે કદાચ તમારી યુટ્યુબ ચેનલમાં તમે લાઈવ કરતા હોય અને તે સમયે કદાચ નાની ઉંમરનો બાળક તમારી લાઈવ ચેટ સામે આવી ગયો હોય, એટલે યુટ્યુબની પોલિસી છે કે 15 વર્ષથી નાના બાળકોને લાઈવ ચેટની અંદર આવે તો યુટ્યુબની પોલિસી હેઠળ તમારી લાઈવ ચેટ બંધ કરવામાં આવે છે. આ લાઈવ ચેટ કદાચ 7 દિવસ માટે પણ હોઈ શકે, 14 દિવસ માટે પણ હોઈ શકે અને 21 દિવસ માટે પણ હોઈ શકે છે. કારણ કે આ લાઈવ ચેટ યુટ્યુબ કોઈ પણ જાતનો ફિક્સ સમય નથી કે પાછી બાળક તમારી સામે આવી જાય સ્ક્રીનની સામે તારે યુટ્યુબ આ લાઈવ ચેટ બંધ કરી નાખે છે. એને મોટો સમસ્યા આવા નવા યુટ્યુબરને આવે છે, જેમાં તમારે હવે વાત કરું સોલ્યુશનની. તો સોલ્યુશન તમારે કદાચ અમુક નવા યુટ્યુબરને ખ્યાલ નહીં હોય, પણ તમને હું સોલ્યુશન કહું છું કે તમારે સૌપ્રથમ તમારી યુટ્યુબ ચેનલમાં જવાનું અને જ્યાં તમારી જે ચેનલ હોય તે ચેનલમાં તમારે સેટિંગમાં જઈ અને યુટ્યુબની અંદર તમારે એક ફીડબેક મૂકવાનું હશે. ફીડબેકમાં તમારે એવું લખવાનું હશે, હું તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આવી રીતે તમારે તમારી યુટ્યુબ ચેનલમાં જઈ અને તમારે યુટ્યુબને ફીડબેક મૂકવાનું હોય છે, જે હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું. તમે જોઈ લેજો. આ ફીડબેક તમારા યુટ્યુબ ચેનલમાં મૂકવાનું છે, સાથે તમારી ચેનલની લિંક પણ મૂકવાની છે. આવી રીતે યુટ્યુબ ચેનલને તમે ફીડબેક મૂકી શકો છો, જેના કારણે તમારું ટૂંક સમયની અંદર જ તમારું લાઈવ ચેટ ચાલુ થઈ જાય અને તમે તમારા લાઈવ ચેટની અંદર તમે ગમે તે વિડીયો બનાવી શકશો. મિત્રો, વિડીયો ગમે હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.